નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ચેક રિટર્ન કેસમાં સજા પડતા વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થયેલ પ્રિતેશ કાંતિલાલ જાદવની તબિયત લથડતા તેઓને રાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ તેઓને મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. ચેક રિટર્ન કેસમાં નામદાર કોર્ટ દ્વારા સજાનો હુકમ કરતા પ્રિતેશ કાંતિલાલ જાદવ ગતરોજ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાવ્યા હતા, જે બાદ તેમની તબિયત લથડતા જેલ સત્તાધીશોએ તેમને સારવાર અર્થે સાજી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા, જેને લઈને પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે મૃતકના પરિવારજનો આકલન કરતા નજરે પડ્યા હતા. મૃતક પ્રિતેશ જાદવના પત્ની મીનાક્ષીબેને ઘર માલિક નીરજ લાલચંદ ભાટિયા દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રિતેશ અને તેમના પરિવારને ખોટી રીતે હેરાન કરતા હોવાના આક્ષેપ કર્યા હતા. તેઓએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે મકાન માલિકને દર મહિને 22,000 રૂપિયા ચૂકવતા હોવા છતાંય તેઓએ મકાનની લોન નહીં કરી આપી પૈસાની ઉઘરાણી કરતા હતા, જેના કારણે મૃતક પ્રિતેશ જાદવ તણાવમાં હોય. તેમને છેલ્લા 4 મહિનાથી હૃદયની બીમારી હતી, ત્યારે હવે મૃતક પ્રિતેશ કાંતિલાલ જાદવનો પરિવાર ન્યાય માંગી રહ્યો છે. એમને છે ને એક ચેક બાઉન્સમાં એમને સજા થઈ હતી કે તમારે 2 દિવસ જેલમાં રહેવું પડશે, પણ એમની માનસિક હાલત, આર્થિક હાલત અને શારીરિક હાલત બિલકુલ ઠીક નથી, બિલકુલ જ નથી. અમે અમારા વકીલને બી કહેલું કે ભાઈ એમની માનસિક હાલત, શારીરિક હાલત ઠીક નથી, પણ કે તમારે એમને સજા પડી છે ને તો 1 દિવસ 2 દિવસ તો જેલમાં રહેવું જ પડશે. કોણ હેરાન કરતો હતો? અમને મકાન માલિક હેરાન કરતો હતો, નીરજ ભાટિયા, લાલચંદ ભાટિયા. કેટલા વર્ષથી તમે રહેતા હતા? અમે અહીંયા 5 વર્ષથી રહેતા હતા. અમે એમને ભાડું હપ્તો બી આપતા હતા અને અમારા નામે એ લોન કરતો જ નહોતો. અમે એને કીધેલું કે ભાઈ જે છે તે અમારા નામે લોન કરી દેતા, કે તમે મને ઘરે આવીને પૈસા આપી જજો. તો અમે એને દર મહિને રેગ્યુલર 22,000 રૂપિયા આપતા હતા. ન્યાય મને મળવો જ જોઈએ, એને સજા થવી જોઈએ. મારો માણસ ઠંડીમાં જેલમાં મર્યો છે, એને હાર્ટની તકલીફ હતી. અમે કહ્યું હતું કે ભાઈ એને હાર્ટની તકલીફ છે, નહીં રહી શકે, અને છેલ્લા 4 મહિનાથી એમની ટ્રીટમેન્ટ બી ચાલે છે હાર્ટની. તો મકાન માલિક પ્રેશર કરતો હતો? બહુ પ્રેશર કરતો હતો. તો તમે ડોક્યુમેન્ટ મૂક્યા હતા પોલીસને? આ જે તમારા હાર્ટની બીમારી હતી એના કંઈ બધા ડોક્યુમેન્ટ મૂકેલા હતા. માણસ હાજર થાય એ કન્ડિશનમાં નથી, તે છતાં બી અમે એમને હાજર કર્યા છે કે અમારે સજા ઓછી થાય. ચેક બાઉન્સ થયો તો નો ડાઉટ, પણ અમે એના માટે સમય માંગવાના હતા કોર્ટ પાસેથી કે ભાઈ અમે 1-1.5 મહિનાના સમયમાં અમે તમારા પૈસા અમે ચૂકતે કરી દઈશું. ફરિયાદ કરશો આમ? કોને ફરિયાદ કરશું? તમને મકાન માલિક પ્રેશર કરતો? હા, ફરિયાદ કરવાની. એણે અમને પ્રેશર કરેલું જ હતું. અને તમે મકાન ખાલી કરી દો, તમે મકાન ખાલી કરી દો, પર્સનલી આવીને બી બોલતો હતો એવું. હવે એક્સપાયર કેવી થાય તે વખતે હું ઘરે જ હતી, કારણ કે એમને જેલમાં લઈ ગયા પછી સેન્ટ્રલ જેલમાં હતા અને એમને ગઈકાલે જ લઈ ગયા હતા. અને મને એવું કહેવામાં આવ્યું કે તમે સોમથી શનિ જ મળી શકો, એ સિવાય નહીં મળી શકો એવું કીધું. એમને હાર્ટની તકલીફ હતી, એમને હાર્ટમાં હોલ પડી ગયેલું, એનું ઓપરેશન કરવાનું હતું, પણ ઓપરેશન અમારી કન્ડિશન નથી એટલે અમે નહોતું કરાયું ઓપરેશન. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.